નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણા જ યુટ્યુબ ચેનલ ધી એસે એજ્યુકેટરમાં. કેમ છો તમે બધા? ચિંતામાં તો નથી ને કે મેરિટ કેટલું અટકશે? અમારી કેટેગરીનું મેરિટ ક્યાંક ઊંચું તો નહીં રહે ને? અને આવનારી ભરતીમાં અમારો વારો આવશે કે નહીં આવે, અને આવશે તો કયા જિલ્લામાં આવશે? આ બધા જ તમારા પ્રશ્નો અને ચિંતાનું સોલ્યુશન લઈને હું આવી ગયો છું આ વિડીયોમાં. વિડીયો શરૂ કરતા પહેલા સૌપ્રથમ તો સૌથી અઘરી ટીચિંગ એક્ઝામ ગણાતી ટેટ 1ની પરીક્ષા કે જે માત્ર 1.5 મહિનાના સમયગાળામાં રાજ્ય પરીક્ષા બોર્ડે કન્ડક્ટ કરાઈ, એ પણ નવા સિલેબસ સાથે, અને તેમ છતાં તમે આ પરીક્ષામાં ઉત્તીર્ણ થયા છો તે બદલ ધ એસે એજ્યુકેટરની સમગ્ર ટીમ તમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે. અને સૌથી અગત્યની વાત, તમે બધાએ જે અભૂતપૂર્વ અને અકલ્પનીય પ્રેમ અમારા દ્વારા તૈયાર કરેલ, અમારા દ્વારા લખેલ ટેટ 1 પદ્ધતિશાસ્ત્રની પુસ્તક હોય કે ટેટ 1 મોક ટેસ્ટની પુસ્તક, એ બંને પુસ્તકને જે પ્રેમ આપ્યો તે બદલ અમે તમારો જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે. અને હા, આવનારા સમયમાં હું અને અંકુશ સર પોતે, કે જેમને ઘણી બધી ટીચિંગ એક્ઝામ ક્લિયર કરેલી છે, નોટ ઇવન ગુજરાતની એક્ઝામિનેશન હોય, આ ઉપરાંત અધર સ્ટેટમાં લેવાતી ટીચિંગ એક્ઝામ અને સેન્ટ્રલ લેવલમાં લેવાતી કેવીએસ એક્ઝામ, સીટેટ એક્ઝામ, આ બધી એક્ઝામ અમે ક્લિયર કરેલી છે ખૂબ જ સારા ગુણ સાથે. અને હવે અમે તમારા માટે, અને જે મિત્રો આવનારી ટેટ 1 અને ટેટ 2 પરીક્ષામાં ખૂબ જ સારો સ્કોર કરવા માંગે છે તેમના માટે સમગ્ર ગુજરાતનું બેસ્ટ ક્વોલિટી કન્ટેન્ટ, બેસ્ટ મોક ટેસ્ટ લઈને અમે આવવાના છીએ આ જ યુટ્યુબ ચેનલ ધ એસે એજ્યુકેટરમાં. એટલે ભૂલથી પણ આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને તમારા મિત્રોને આ ચેનલ જરૂરથી શેર કરી દેજો. ચાલો મિત્રો, હવે વાત કરીએ ટેટ 1 2026ની 11,000 જેટલી બમ્પર ભરતી સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવી છે. હવે તેનું આપણે મેરિટનું, કેટેગરી વાઇઝ મેરિટનું સાયન્ટિફિક અને પ્રોપર લોજિક સાથેનું વિશ્લેષણ કરીએ. ઉપર છેલ્લું જોતા તમને કેવું લાગે કે 11,000 સીટ ઉપર આ સરકારે ભરતી જાહેર કરી છે, અને જે પાસ કેન્ડિડેટ છે એ કેટલા છે? 10,825. તો બધાને એવું લાગે કે આમાં મેરિટનો પ્રશ્ન જ ક્યાં ઊભો થાય છે? બધાની નોકરી લાગી જવી જોઈએ. પણ આ સિનારિયો જેટલો જોતા તમને સિમ્પલ જણાય છે તેટલો સિમ્પલ આ સિનારિયો છે નહીં. તેની પાછળ ઘણા બધા કોમ્પ્લિકેશન અને ટ્વિસ્ટ છે, અને આ કોમ્પ્લિકેશન અને ટ્વિસ્ટ સમજવા માટે આપણે 2024માં થયેલ વિદ્યા સહાયક ભરતીમાં ડોકિયું નાખવું રહ્યું. તો જોઈ લઈએ 2024ની ભરતીમાં કુલ 5,000 જેટલી સીટો ઉપર 2024માં ભરતી આવી હતી, અને એની સામે 9,771 લોકોએ પોતાની ઉમેદવારી નોંધાવી. હવે આપણે જે કઈ ભરતી હતી એનું ડિટેલ વિશ્લેષણ જોઈ લઈએ કે દરેક કેટેગરીમાં કેટલી સીટો આવી હતી અને કેટલું મેરિટ અટક્યું હતું. એનાથી આપણને અંદાજો આવશે કે જે આપણી ભરતી ચાલી રહી છે 11,000ની, એનું મેરિટ કેટલું અટકી શકે તેનો આપણે અંદાજો આવીએ. ચાલો આપણે ડિટેલ વિશ્લેષણ જોઈએ. ઓપન કેટેગરી, સૌપ્રથમ વાત કરીએ ઓપન કેટેગરીમાં. તો ગત ભરતીમાં ઓપન કેટેગરીમાં સરકારશ્રી દ્વારા કુલ સીટોની 55% સીટો ઓપન કેટેગરીમાં ફળવાઈ, એટલે કે 2,766 સીટો ઓપન કેટેગરીમાં આવી, અને તેની સામે જે ઉમેદવારી નોંધાવી એ માત્ર 4% લોકો હતા. જોતા જણાય છે 4% લોકો, અને સામે સીટો આવી 55%. એટલે મેરિટમાં બધાનો વારો તો આવી ગયો, અને તેમ છતાં ઘણી બધી સીટો વેકન્ટ રહી હતી લાસ્ટ ટાઈમ ગઈ ભરતીમાં. ઓબીસી કેટેગરી એટલે કે એસસીબીસી કેટેગરીમાં શું થયું? આમ તો એસસીબીસી કેટેગરીમાં જે અનામત છે 27% છે, પણ સરકારશ્રી દ્વારા જે રોસ્ટર પ્રમાણિત કરવામાં આવ્યું તેમાં માત્ર 15% સીટો જ એસસીબીસી કેટેગરીને અપાઈ, અને તેની સામે જે ઉમેદવારી નોંધાઈ 58%, એટલે કે જે કુલ કેન્ડિડેટ હોય છે એમાંથી 58% લોકો તો એસસીબીસી કેટેગરીના હતા. એટલા માટે ઘણા બધા જે મિત્રો હતા એસસીબીસીના, એમનું સરકારી શિક્ષક બનવાનું સપનું જ રહી ગયું. આગળ આપણે વાત કરીશું કે આ વખતે એસસીબીસી કેટેગરીમાં કેટલી સીટો આવશે અને ક્યાં અટકશે મેરિટ, તેની ચર્ચા કરીશું. પણ જે લાસ્ટ ભરતીમાં નોર્મલ ભરતી જે હતી વિદ્યા સહાયક, એમાં અટક્યું હતું મેરિટ લગભગ 68 જેવું, અને જે કચ્છ ભરતીમાં અટક્યું હતું 67 જેવું, એ આપણે ધ્યાન રાખીશું. એસટી કેટેગરીમાં શું થયું હતું? એસટી કેટેગરીમાં લોકો હતા 8% અને સીટો આવી 13%, એટલે કોઈ વાંધો આવ્યો નહીં. આમાં પણ મેરિટનો કોઈ પ્રશ્ન ઊભો થયો નહીં અને બધાની નોકરી લાગી હતી. એસસી કેટેગરી અને ઈડબ્લ્યુએસ. પહેલાં ઈડબ્લ્યુએસની વાત કરીએ. ઈડબ્લ્યુએસમાં 10% સીટો આવી હતી, 502 સીટો, અને સામે જે ઉમેદવાર હતા એ પણ 500ની આસપાસ હતા, એટલે બધાનો વારો આમાં પણ આવી ગયો. અને
છેલ્લે છે એસસી કેટેગરી. એસસી કેટેગરીમાં પણ તમે જોઈ શકો છો કે 18.60% કુલ ઉમેદવારના 18.60% ઉમેદવાર હતા એસસી કેટેગરીના. પણ સીટો કેટલી ફાળવી સરકારે? માત્ર ને માત્ર 5.7%. એટલા જ માટે એસસી કેટેગરીમાં પણ બધાની નોકરી લાગી શકી નહીં. હવે આ વિશ્લેષણ જે આપણે જોયું ગઈ ભરતીનું 2024નું, એના આધારે આપણને થોડા ક્લુ મળી જાય છે કે આ ભરતીમાં શું થવાની સંભાવના છે. ચલો આપણે ગયા ભરતીના આધારે 2026ની જે વિદ્યા સહાયક ભરતી છે, જે 11,000 સીટો ઉપર આવી છે, તેનું કેટેગરી વાઇઝ સૌપ્રથમ વાત કરીશું કે કેટેગરી વાઇઝ કેટલી જગ્યાઓ આવશે અને કેટેગરી વાઇઝ કેટલું મેરિટ અટકશે. સામાન્ય પ્રવાહનું અને વિજ્ઞાન પ્રવાહ બંનેનું આપણે ડિસ્કસ કરી લઈએ. સૌપ્રથમ વાત કરીએ ઓપન કેટેગરી. જે ઓપન કેટેગરીના મિત્રો છે, હવે 11,000માંથી કેટલી સીટો ઓપનને આવશે? તો લગભગ 40% સીટો આ વખતે ઓપન કેટેગરીને ફળવાશે. એટલે કે 4500 સીટો ઉપર ઓપનમાં ભરતી આવશે. અને ફોર્મ ભરવાવાળા કેટલા હશે? માત્ર 1000 થી 1500 લોકો હશે ઓપન કેટેગરીમાં ફોર્મ ફિલઅપ કરવાવાળા. એટલે સિમ્પલ આપણને દેખાય છે જે પણ લોકોએ ઓપનમાં ફોર્મ ભર્યું છે, એનો મતલબ જેના માર્ક્સ 90 કરતાં ઉપર છે અને જેમની કેટેગરી, એમની જે એજ ક્રાઇટેરિયા છે 33 કરતાં નીચે છે, એવા લોકો ઓપનમાં ફોર્મ ભરી શકે. એવા બધા જ મિત્રોનો આ વખતે ચોક્કસથી વારો આવી જશે અને તમને મનગમતો જિલ્લો પણ મળશે ઓપન કેટેગરીવાળા મિત્રોને. તો એમને મેરિટનો પ્રશ્ન ઊભો થતો જ નથી. ઓકે, હવે વાત કરીએ બીજી કેટેગરી, ઈડબ્લ્યુએસ કેટેગરી. ઈડબ્લ્યુએસ કેટેગરીમાં 10% સીટો અનામત હોય છે. એટલે લગભગ 1100 સીટો ઉપર ઈડબ્લ્યુએસ કેટેગરીમાં ભરતી આવશે. અને આમાં પણ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ઈડબ્લ્યુએસ કેટેગરીમાં મેરિટ અટકશે જ નહીં. જેટલા પણ મિત્રોએ ફોર્મ ભર્યું છે ઈડબ્લ્યુએસમાં બધાનો વારો આવી જવાનો છે. એ ભલે સામાન્ય પ્રવાહનો હોય કે સાયન્સ પ્રવાહનો હોય. ચલો આગળ વાત કરીએ એસટી કેટેગરીમાં. એસટી કેટેગરીમાં લગભગ 13% સીટો રોસ્ટર મુજબ પ્રમાણિત થવાની છે. એટલે કે 1400 સીટો પર એસટી કેટેગરીમાં ભરતી આવશે. અને આમાં પણ તમામ જે મિત્રો છે એસટી કેટેગરીના, એમનો ચોક્કસથી વારો આવી જશે. એટલે મેરિટનો પ્રશ્ન આમના માટે પણ ઊભો થતો નથી. અને હવે વાત કરીએ બે મહત્વપૂર્ણ કેટેગરી જેમના માટે મેરિટનો પ્રશ્ન ઊભો થશે. ઓકે, એનું સોલ્યુશન પણ હું કહીશ કે શું સોલ્યુશન છે. પહેલા એસસીબીસી કેટેગરી. એસસીબીસી કેટેગરીમાં સૌપ્રથમ પ્રશ્ન ઊભો થાય છે કે રોસ્ટર મુજબ કેટલી સીટો ફળવાશે. લાસ્ટ ટાઈમ બહુ ઓછી ફળવાઈ હતી, આ વખતે કેટલી ફળવાશે? તો આ વખતે 25% સીટો ફળવાની પૂરી શક્યતા છે. એટલે કે 2700 સીટ ઉપર એસસીબીસી કેટેગરીમાં ભરતી આવશે. અને મેરિટ કેટલું અટકી શકે? તો મેરિટ અટકશે અમારા અંદાજ મુજબ, અમારા રિસર્ચ મુજબ 64. જે મિત્રોનું મેરિટ 64 કે તેનાથી ઉપર છે તેમને ચિંતા કરવાની કશાય જરૂર નથી. સામાન્ય પ્રવાહની વાત કરું છું 64. જે સાયન્સ પ્રવાહના લોકો છે, સાયન્સના એસસીબીસી સાયન્સ કેન્ડિડેટ, એમનું મેરિટ 58 આસપાસ હોય, 58+, તો એમનો વારો ચોક્કસ આવી જશે. હવે વાત કરીએ એસસી કેટેગરી. આગળ ચર્ચા કરીએ કે શું કરવું જોઈએ. પહેલા એસસીનું જોઈ લઈએ. એસસી કેટેગરીમાં 12% સીટો અલોટ થવાની સંભાવના છે. એટલે કે 1300 જગ્યા ઉપર લગભગ એસસી કેટેગરીમાં ભરતી આવશે. અને આનું મેરિટ પણ 63ની આસપાસ અટકશે. શેનું? તો સામાન્ય પ્રવાહવાળા લોકોનું. એસસી કેટેગરી સામાન્ય પ્રવાહ. સાયન્સ પ્રવાહનું મેરિટ ખાસું નીચું જશે, એમાં ચિંતા કરવાની જરૂર આવતી નથી. હવે કઈ રીતે આ બંને કેટેગરીના લોકો, એસસીબીસી અને એસસી કેટેગરીના જે મિત્રો છે, એમનું મેરિટ કઈ રીતે હજુ નીચે આવી શકે, એના માટે આપણે શું કરવું જોઈએ, આ સૌથી મહત્વપૂર્ણ વાત છે. અને એના માટે ધ એસે એજ્યુકેટર ચેનલ આ તમામ મિત્રોને નમ્ર અપીલ કરે છે કે જે પણ એવા મિત્રો છે જેમને ફોર્મ એસસીબીસી કેટેગરીમાંથી ભર્યું છે, ફોર્મ એસસી કેટેગરીમાંથી ભર્યું છે, પરંતુ તેમના માર્ક્સ 90 કરતાં ઉપર છે અને તેમની વય મર્યાદા 33 કરતાં નીચી છે, એવા તમામ મિત્રોને હું નમ્ર અપીલ કરું છું કે પ્લીઝ આવનારી જે ભરતી છે એમાં તમે ઓપન કેટેગરીની સીટ લેજો. ઓપનમાં આમે ઘણી બધી સીટો ખાલી જવાની છે. તો કેમ તમે એસસીબીસીની સીટ બગાડો છો? કેમ તમે એસસીની સીટ બગાડો છો? જે આપણા પાછળના મિત્રો છે, 64 થી નીચે મેરિટવાળા મિત્રો છે, એમનો પણ વારો આવી જાય. એટલા માટે તમામ મિત્રો હું પણ અપીલ કરું છું અને તમે પણ તમારા મિત્ર વર્તુળ બધાને અપીલ કરજો કે પોસિબલ હોય જ્યારે તમે જિલ્લા પસંદગી કરવા જાઓ ત્યારે ભલે થોડો દૂરનો જિલ્લો મળતો હોય તમને ઓપન કેટેગરીમાં, પણ કૃપા કરીને ઓપન કેટેગરીની સીટ લેજો, જેનાથી મારા તમામ એસસીબીસી અને એસસી કેટેગરીના મિત્રોને ભરતીમાં લાભ મળે અને એમનું પણ સરકારી શિક્ષક બનવાનું સપનું પૂરું થાય. અને બીજી મારી નમ્ર અપીલ મારા એવા સાથી મિત્રો કે જે ઓલરેડી ગવર્મેન્ટ જોબમાં છે, જે ગત ભરતીમાં કાં તો કચ્છમાં લાગ્યા કાં તો બીજા જિલ્લામાં લાગ્યા, એ પોતાનો સારો જિલ્લો લેવા માટે કે આ ફોર્મ ભરશે, એમને પણ હું નમ્ર અપીલ કરું છું, નો રિપીટેશન અપનાવો. ઓકે, જેટલું પોસિબલ હોય આ ભરતીમાં તમે ભાગીદારી ના નોંધાવો, થોડું ભોગવી લો અને કદાચ જિલ્લા ફેરમાં તમારો વારો આવી જશે, તમારો જિલ્લો મળી જશે. તો તમે જો આ ભરતીમાં ફોર્મ નહીં ભરો
તો જે આપણા મિત્રો છે જેમનું મેરિટ થોડું ઓછું જાય છે, 62નું મેરિટ છે, 63નું મેરિટ છે એસસીબીસીમાં, એ બધાનો વારો પણ આવી જશે. એટલે આ નમ્ર અપીલ છે, પ્લીઝ આ વસ્તુને ફોલો કરજો. અને જે બીજા પ્રશ્નો છે કે જિલ્લા પસંદગી ક્યારે આવશે, કેટલી સીટો દરેક જિલ્લામાં આવશે, તેના દરેક માહિતી, ડિટેલ માહિતી આપણે આવનારા વિડીયોમાં જોવાના છીએ. અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અમારા ચેનલમાં આવી જ મહત્વપૂર્ણ માહિતી અને અપડેટ લઈને તમારા માટે આવતા રહીશું. અને સમગ્ર ગુજરાતનું બેસ્ટ ક્વોલિટી કન્ટેન્ટ પણ અમે તમને પીરસીશું આ જ યુટ્યુબ ચેનલમાં. એટલે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આ વિડીયોને શેર કરી દો અને હા, ટેક કેર.